અચ્છા અચ્છા, કઈ કંપનીની છે? પીએમ એગ્રો. પીએમ એગ્રો, એ ક્યાં આવ્યો? મહેસાણા છે. અચ્છા અચ્છા, બીજું પંપ કયું? બેટરી વાળો છે, હેન્ડલ વાળો છે, 2 in 1 છે. તમારે કયો જોઈએ? અમારે હેન્ડલ વાળો. એ 1900 માં પડે તમને. હેન્ડલ વાળો 1900 માં પડે? અને ઓલો કયો કેટલાનો? 2700. અચ્છા 2700 નો. તો લેવાનું છે સર? હા હા, લેવાનો જ છે ને, હેન્ડલ વાળો લઈ લઈએ, ઉપાડી આવી. તો તમારે આખું નામ બોલો ને સર. આખું નામ મકાભાઈ ગુગાભાઈ ચાપડા. પૂનમભાઈ મખાભાઈ. મખાભાઈ. હા. તમારા પિતાનું નામ? ગુગાભાઈ. સુગાભાઈ. ગુગાભાઈ, હા. ગુગાભાઈ. કેવા કહેવાઓ તમે? અમે ચોરિયા. સાચું કોણ સર? અરે ચોરિયા તુરિયા. અને તાલુકો કયો આવે? તાલુકો વ્યારા. વ્યારા. જિલ્લો સુરત. અને ગામ કયું છે? ભડખડ. ભડખડ. અને તમારે ફળિયું કે વાસ કયો આવે? અમે દેવી પૂજક ફળિયું. દેવી પૂજક ફળિયું. હા. અને તમારો ફોન નંબર આજ રહેશે ને? હા આજ રહેશે. હા. એટલે આગળના દિવસે તમને ફોન કરીને જાણ કરશું. હા તે વાંધો નહીં, ઠીક છે, મને વાંધો નહીં, ફોન કરજો. ક્વોલિટી જોવું નહીં, પણ વસ્તુ બજાર કરતા સારી આપશું. 1900 રૂપિયા આપીને છોડાઈ દેજો. હા તે વાંધો નહીં, 1900 દઈ દઈશું. આપનો સમય આપવા બદલ ધન્યવાદ. ઓકે ઓકે, તમારું નામ શું? પલકબેન. અચ્છા પલકબેન, આખું નામ બોલો ને, તમારું નામ લખવું પડે ને મારે. અમે પર્સનલ ઇન્ફોર્મેશન ના આપી શકીએ. હા તો અમારે છે ને, અમારી આણી નાખી, અમારે નહીં આપવાની. એટલે સર અમારે તો તમને મોકલાવાનું છે એટલે. નંબર ક્યાંથી લાયા તમે? આ ખેડૂતોનું સર્વે હોય ત્યાંથી અમારી કંપનીમાં. અરે કાકા, અહીંયા એક વીઘો નહીં તમે એની માને આણે તે આખું અહીંયા રેપ ને લેવો ને, કોણે આલ્યો નંબર? ખેડૂતોનું સર્વે હોય ત્યાંથી એટલે પણ એની માસી તું નંબર ક્યાંથી લાવી? કોઈ ખેડૂતનો અલગ અવર લખાઈ ગયો ને, એક આંકડો આખો પાછો, એટલે તમને ફોન લાગી ગયો હોય. એટલે પણ અહીં એક વીઘોય નથી ને, તું એમ અહીંયા કોલ કરીને બેઠી છો તારી માને. મારો નંબર કોણે આલ્યો એમાં? કંપનીમાંથી આવ્યો હોય. ના 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 પલકબેન, આવું ના હોય કે. તો અહીં વીઘોય જમીન છે નહીં, આ લેવું ઢીકણું લેવું. તમારું નામ નથી દેવું કોને? લેવો ના હોય ને તો વાંધો નહીં, તમને તકલીફ આપવા બદલ માફી ચાહું છું. હવે પછી ફોન નહીં આવો. નહીં ફોનમાં પછી તમે આ બોમ્બ ફિટ કરીને અમારે શું કરવું પછી? મારી તો જિંદગી, મારી બાઈ છોકરા બધા પૈસા આપવા નથી ને સર? પૈસાનો સવાલ નથી, પૈસા તો શું કરવાના પછી? તો ફાટી ગયો હોય તો પછી મારી બાઈ રખડી જાય ને. તમારાથી દુશ્મની તો છે જ નહીં. પણ મતલબ અમારે તો એમ, તમે બોમ્બ કંઈક વાયરસ મૂક્યો હોય, તમારા પપ્પાને એમ થતું હોય કે મારી છોકરી આવી જોડે વાતું કરતી હોય. ના સર, એવું નથી. તો પછી તમારે આવું ના કરાય. તો મારું બધું આખું લઈ લીધું, આ તો તમે મારું દિલ તોડ નાખ્યું. તમારો અવાજ એટલો બધો મસ્ત છે ને, તો મેં તમને પૂછ્યું તો તમારું નામ તો દેવાય ને. બિલ્લો જાનથી બધું દઈ દીધું. એમ નહીં, આ તો તમે પંપ લેવાનું કીધું ને, એટલે મેં તમને નામ ને સરનામું પૂછ્યું. બાકી હું તમને પૂછવાની હતી નામ ને સરનામું. પણ મેં તમને ક્યાં કીધું? આ તમે આવું મસ્ત રીતે સમજી દીધું. 1900 રૂપિયા ને 2700 રૂપિયાનું તમારું નામ જ શું છે એ યાર કહી દો ને. તો તમે એક નામ ફોનમાં આખા 2000 લેટ ગો કરી નાખ્યા. શું કીધું? પલક છે મારું નામ. પલક તો આગળ પાછળ તો હોય ને કોકનું નામ, સરનેમ હશે, પપ્પાનું નામ, ગામ હશે. પલકબેન જીગરકુમાર. જીગરકુમાર,
અચ્છા અચ્છા, કેટલા વર્ષના તમે? 35. અચ્છા 35. મેરેજ થઈ ગયા છે? હા. અચ્છા અચ્છા. બાળકો બાબો છે કેટલા? 2 વર્ષનું. કેટલા વર્ષે લગ્ન કર્યા? 28. હા, તો હા તો શું કીધું અરે તમે? સર તમારે લેવાનું છે પંપ? આપો પંપ લેવાનું છે પણ હા એટલા બધા હું 7 વર્ષ કેમ કર્યું તમે? 7 વર્ષ સુધી તમારે લેવાનું છે કે નહીં સર પંપ? પણ તમે પર્સનલ યાર માહિતી કયો તમને તો ના આપી કરી. શકીએ સર, અમાર કંપની છે. હા, હિન્દુસ્તાનની કેટલી બધી વસ્તી કસ્ટમરની બધી માહિતી હોય તો તમે એટલું ન જાણી શકો? હા તો આખો હેડપંપ મોકલી ગયો. મોટાભાઈ બોલો, શું સહાયતા કરી શકું હું તમારી? અરે સાહેબ મારી વાત સાંભળો. હા આખી માહિતી મારી લઈ લીધી હા અને મારા એકાઉન્ટમાંથી હેક થઈ જાય એટલા પૈસા લઈ જાય અને મેં હેક તો અરે ના 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 સર, એવું ના હોય. જુઓ બરોબર, અમારી કંપની છે ને ખેડૂતોને લગતી છે, એટલે ખેતીવાડીને કામ કરે. જેમ કે તમારે અમે ખેડૂત એમ નહીં સર, મારી વાત સાંભળો. અમે તમને નામ સરનામ એટલા માટે પૂછ્યું કે તમારે જો પંપ લેવો હોય ને તો તમારે એ સરનામે તમને મળી રહે. હા, બાબુ ભરવાડ નામ છે મારે. આખા ખાતે મારા 500 વીઘા જમીન છે. એક ઈંટ નહીં, મારે એક કટકોય નથી. કોણ? મારો બાપ. પપ્પા? હા સર. મારે મારું ખાતે તો હે જ નહીં તો મારે શું કરવું? મલક પલકમાંથી ઘણા ફોન કર્યા. એટલે મોટાભાઈ માફી ચાહું છું, કંપની તરફથી તમને કોઈ તકલીફ કરે બદલ માફી ચાહું છું. પણ મને એમ કે પંપ લઈ લો તો મારે તો પંપ લઈને શું કરવો? એને શું કરવો? ક્યાં ભરાવો મારે પંપને? એને સાટવી ક્યાં? મારે દવા ગળામાં અરે સાટવું? ના 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 સર, એવું કંઈ જ કરવાની જરૂર નથી. તો મારે શું કરવું? મારી તકલીફ કોણ સમજશે? જી સર, હું સમજુ છું. મારી કંપની તરફથી હું તમારી માફી ચાહું છું. તો ઓકે, હવે અમારી કંપની તરફથી નહીં આવે તમને કોલ વારે. હા તો પછી આમ થોડું ચાલે સાહેબ? ગરીબ આદમીને મારી નાખશો તમે. અરે ના 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 સર, એવું કંઈ જ નથી. તો પછી એમ કેમ કહી છે તમે? તો પપ લઈ લો અને દવા છાંટો અને પછી દવા પપમાં દવા નાખો ને મોઢામાં અરે ભરાવો. ના, અરે સોરી, અમારી કંપની તરફથી તમને કોઈ બી ગલત રીતે વ્યવહાર છે એ બદલ માફી ચાહું છું સર. અને તારા પછી દવા પછી પપ લઈને હું દવા પીવી અમારે? યાર જિંદગી કેટલી અનમોલ છે ને તમે આમ કેમ મારી નાખવાની વાત કરો દવા પંપ લઈને? જી મોટાભાઈ, માફી ચાહું. હવે કંપનીમાંથી કોલ નહીં આવે. ધન્યવાદ. ધન્યવાદ છું સાહેબ. યાર અમારી તો રોઢા પડી જાય જિંદગીમાં.